કેમ છો મારા કલેજા? હું છું તમારો મિત્ર પરમાર રોશન અને આપણા ફરી એક ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ક્યાં જવાનું છે ખબર? ક્યાંય ફરવા નથી જવાનું. આજે આપણે જવાનું છે કામે. હું ને દીપકભાઈ કામે જવાના છીએ, કારણ કે આજ કામે જવાનો વારો ચડી ગયો છે, એટલે સ્પેશિયલ તગારા દેવા જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો, ત્યાં જઈને મળીએ આપણે. ફાઇનલી મિત્રો હવે પૂગી ગયા છીએ સાઈડ ઉપર. તમે જોઈ લ્યો, આ અમારી સાઈડ છે. દીપક મામા અને મારા પપ્પા બે કામ રાખ્યું હતું, અહીં કામ કરે છે. જો હા, અને આવા બેલા છે. જો આજ તો મારી બેલા ઉપાડવાના છે, તગારા નહીં, બેલા. તમે કઈ વાત જ પૂછો. શાબાશ બેટા, બહુત બઢિયા. આ કામ છે, તમે જોઈ શકો. ફરજો હે ને, ફરજો બનાવ્યો છે અહીંયા. ઘણ ખરું સણી નાખ્યું છે, અને અહીંયા અત્યારે સણતર કામ કરવાનું છે. અહીં બેલા મૂક્યા છે એટલે એવું લાગે મને. અને મારી વાત કરું ને તો હું 6-5 મહિના પહેલા સેન્ટિંગમાં કામે જતો, અને અત્યારે છે ને મારા પપ્પાને મજા નથી એટલે મારે કામે આવવું પડ્યું, કારણ કે એને પગમાં છે ને અહીં કંઈક પાપડું લાગ્યું છે. કા શું લાગ્યું? ફ્યુઝ એવું છે. તો લાગ્યું છે એટલે પગમાં હાલી નથી શકતા, એટલે એની હાટાને અત્યારે મારે કામે આવવું પડ્યું. અને તમે જોઈ લ્યો, આયા બદામ ને બધું છે, કેરીઓ ને બદામ ને. કેરીઓ આ બાજુ છે, અહીંયા આંબો હોય છે. જો જોઈ લ્યો, આ કેરીઓ છે. કેટલો ટાઈમ પછી તમારો ભાઈ કામે આવ્યો છે, અને આજ તો ફૂલ બાકાજી કરી નાખવાની છે, તગારાની, પાવડાની, બેલાની બધાની. તો વ્લોગમાં બન્યા રહીજો, મળી હવે આપણે આગળ. અને ફાઇનલી મિત્રો દીપક મામાએ તગારા અને પાવડા લઈ લીધા છે. અત્યારે એને મર્સિડી લઈ લીધી છે, એટલે એ જો મર્સિડી સાઈડમાં લઈ છે ને આમ મૂકવા જાય છે. અને તગારા પાવડા લઈ લીધા, તો અમે રેતી નાખી દઈએ પછી મળી, બરોબર. અને ફાઇનલ મિત્રો હજી રેતી ભરવા જતો હતો ને, તો અહીંયા કરધણી આવ્યા. તમે જો આ કરધણી છે, કેમ છે? સારું છે ને? આ કરધણી છે, અને આ ભાઈનું કામ રાખ્યું છે દીપક મામાએ, એટલે હવે અમે રેતી ભરી લઈ હો. અને ફાઇનલી મિત્રો હજી તમારો ભાઈ એક તગારો નાખ્યો ને રેતીનો, તો દીપક મામાએ એક ટોપી આપી દીધી. તમે જો, એ કે નવી છે હો ટોપી, એમાં કાંઈ ન કટા. જોઈ લ્યો તમે. તો હવે આપણે ટોપી પહેરી લઈએ, કારણ કે હમણાં કલાક પછી તડકો બહુ પડવાનો છે. આજ તો તડકો એટલો લાગવાનો, કારો પડી જાય, એવું કઈ વાત જ પૂછો. દીપક મામા આવી ગયા છે, અને મંડા રેતી તગારોની બાકાજી કરવા. कौन है ये लोग? कहां से आते हैं? ફાઇનલી ગઈ તમારા ભાઈ રેતી નાખી દીધી છે, અને દીપો મામા ભોગાવો નાખે છે. તો અહીંથી તગારામાં નંબાઈ છે ને, ત્યાંથી હું તગારા લઈ લઈશ, બરોબર. તમે જો અહીં ભોગાવો છે, અને હવે તગારા હારો ને તો હારી લઈ, પછી મળી આપણે આગળ. અને ફાઇનલી કાંઈ અમે ઓલા ભોગાવો નાખી દીધો, ને હવે નાખવાની સિમેન્ટ નાખી દેવી છે ને, એટલે હવે અમે સિમેન્ટ નાખી દઈએ એટલે માલ બની જાય. કાંઈ ફાઇનલી કાંઈ આપણે થેલી તોડી નાખીએ અને સિમેન્ટ નાખી દઈએ હવે, અને માલ બનાવી નાખી, પછી મળીએ આપણે. तो चलिए शुरू करते हैं. ફાઇનલી આપણે ખામણું કરી નાખ્યો, માલ ખાપી નાખ્યો,
અને અહીંયા ભાઈ એવા કે બ્લેન્ડર રાખે છે તો હવે આપણે પાણી નાખી દઈએ ખામણામાં અને પછી મળીએ આપણે આગળ. અને ફાઇનલી ગાઈસ તમારો ભાઈ આખું ખામણું ભરી દીધું છે, જોઈ લ્યો આખું ખામણું ભરાઈ ગયું છે. અને આ ભાઈ હક નથી લેતા, કયું ના મશીન અવાજ ઉપર અવાજ કરે, કઈ વાત જ પૂછો. અને અહીં બેલા અડધા ખાલી કરી નાખ્યા દીપક મામાએ, અડધા અહીંયા મૂકી દીધા ને અડધા ઓલી પણ મૂકી દીધા. કેવી મજા આવી બેલા હારવા? તો ભાઈ એવું કહે છે કે આમાં કઈ વજન જ નથી, હા વરવા છે. જોઈ લ્યો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ લસકો બનાવી નાખ્યો છે, તમે જોવ. અને તારા પગ પણ તમે જોવો, આમ જો આ બૂટ નથી રાખતા દીપક મામાની, આમ તમે જો. અને હવે તગારા ભરી ભરીને દેવાના હે. અને હા ની વાત કરું તો હા ચડી ગયો. આ ફાઇનલી ગાઈસ અહીંયા ઘરથી ચા લઈને આવી ગયા, તમે જો આ ચા લઈને આવી ગયા હે. ફાઇનલી ગાઈસ હવે આપણે ચાની ચુસ્કી મારી લઈ, પછી મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો આપણે ચાની ચુસ્કી બુસ્કી મારી લીધી છે અને દીપક મામા ઉપર ચડી ગયા છે. અને હવે ફૂલ બાકાજીકી કરવાની છે. અને હવે અહીંથી એને તગારા દેવાના છે. અહીં તગારું પડ્યું, અહીં પાવડું. તો મળીએ આપણે આગળ. અને ફાઇનલી ગાઈસ અહીં તમે જો બેલો મૂકી દીધો અને ઓરીમ પર ઉતારી દીધો હેઠો. હવે દીપક મામા રેવલ જોઈ છે, પરફેક્ટ રેવલ આવી જાય એટલે સણવાનું હમણાં ચાલુ. અને આ અમાર ભાઈ નીકળ્યા બોલ જ કરે, નીકળ્યા બોલ્યા જ રાખે, બીજી કઈ વાત જ નથી. कौन है ये लोग? कहां से आते हैं? અને ફાઇનલી ગાઈસ દોરી બાંધી દીધી, જોઈ લ્યો તમે. અને હવે સણવાની બાકાજીકી ચાલુ છે. અને ફાઇનલી ગાઈસ અહીંયા કયુંના પીઠ કાપે છે પણ મેળ જ નથી આવતો, કપાતી નથી પીઠ આ મશીનથી. અને દીપક મામા જો મેં પાણો થોડો ક્રોસમાં કાપી દીધો હતો ને, તો એ પાણાની બાકાજીકી બોલાવે છે. ફાઇનલી ગાઈસ અહીંયા થર લાગી ગયો છે એક, અને દીપક મામા હાંધા કરે છે. અને હમણાં ટૂંક સમયમાં તગારું પૂરું થઈ જાય એટલે આપણે તગારું ભરી દેવાનું છે. પેલા મેં અહીંયા અરીસો ગોતી રાખ્યો છે, તો હું એમાં મોઢું જોઈ લઉં મારું. કારો પડી ગયો છો, જોઈ લ્યો તમે. અને આપણો લચકો હજી આટલો જ પૂરો થયો છે, હજી આટલો બાકી છે. તમારે ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો, હું તમને મોકલી દઈ, બરોબર? લચકો ખાવો હોય તો તગારો ભરીને અમે મોકલી દેવો તમને, તમે જરીક કોમેન્ટ કરી દેજો, બરોબર? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તગારા દેવા કોણ કોણ જશે કડીએ કામમાં, એ જરાક કોમેન્ટ કરી દેજો, બરોબર? એટલે મને ખબર પડે કોણ કોણ તગારા દેવા જાય છે. હો તો મળીએ આપણે આગળ. ફાઇનલી ગઈ આપણે પાછળ આવી ગયા હતા. અને દીપક મામાએ કીધું હતું, એ કહે કે તું પાછળ જા, જોઈએ હજી સંડાસ બાથરૂમ કોઈ સણવાના. મને લાગ્યું એટલું સણીને પૂરું થઈ જાય તો અહીંયા પાયા હોય જ ગારેલા છે સંડાસ બાથરૂમના, તો અહીંયા સંડાસ બાથરૂમ બનાવવાના છે, તમે જોઈ શકો છો. અને આટલું એણે કામકાજ પૂરું કરી નાખ્યું એણે મારા પપ્પાએ. અને અહીંયા હજી કામકાજ ચાલુ કરવાનું છે, પહેલાં વાં પૂરું કરવાનું છે, તો અહીંયા પૂરું કરી દઈએ, પછી અહીંયા બપોર પછી ચાલુ કરવાનું છે. તો મળીએ આપણે આગળ. તમારો ભાઈ પાણાની બાકાજીકી બોલાવી દીધી, અહીંથી 4-5 પાણા લઈને અહીં મૂકી દીધા, તમે જોઈ લો. હા હરવા છે, હા, કારણ કે પતલા છે એટલા પાણા એટલે હરવા છે. બાકી ઓલા નવા હોય ને તો બહુ વજન લાગે, એની વાત જ પૂછો હતો. અને તોય હા ધમણ તો થઈ જ ગયું એની વાત પૂછો તમે. અને એક લાઈન છોટાડી દીધી છે અને હજી એક થર મારવાનું બાકી છે. આપણે લઈ લીધી છે નોઝલ, અને હવે નોઝલ ભરવાની છે. આ પાઇપ નળી તો આપણે ભરી લઈ અને પછી રેવલ લેવાનું છે. અહીં કંઈક રેવલ લેવાનું હોય છે, મને તો નથી ખબર બહુ બાકી, તો હું ભરી લઉં પછી તમને મળું, બરાબર? ફાઇનલી ગાઈસ આપણે નોઝલ ભરી લીધી છે ને હવે લેવાનું છે રેવલ. અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. તો હવે રેવલ લઈ લઈ પછી મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈસ અમે લઈ લીધું છે રેવલ, વાંથી અને અહીંથી બે બાજુથી લઈ લીધું છે. અને 2 થર આવે છે આમાં. અને હવે પાણા મૂકવાના છે આની ઉપર, તો વ્લોગમાં બન્યા રહેજો, મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈસ અમારા લસકામાં છે ને થોડુંક ઘી ઓછું થઈ ગયું, એટલે મેં કીધું ઘી થોડુંક નાખી દઉં તો હું નાખું છું, જોઉં તમે.
અને ફાઇનલી ગાઈસ તમે જો બાકાચીકી ચાલુ કરી દીધું છે આપણે ઈટું લઈએ હોય એની જોઈ લો ફૂલ બાકાચીકીમાં મીંડા જ લેવા સુનાળા મીંડા અને વાદળાની વાત કરું ને તો હાફ ઢાફ છે જોઈ લો એમ લાગશે કે હમણાં વરસાદ આવી છે પણ આવી છે નહીં વરસાદ આવી છે તમારે જવાનું થાય ઘેરે પણ વરસાદ તો નહીં આવે લગભગ કારણ કે હજી તડકો આમ સામે છે વાંધો નહીં આવે અને ફાઇનલી મિત્રો અહીં થર કમ્પ્લીટ કરી દીધા છે આપણે 4 થર મારી દીધા છે તમે જોઈ લો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ અહીંયા એક મોટો ટોડલો સણી નાખ્યો છે અને હવે અહીંયા બાકાચીકી કરવાની છે અહીંયા સણવાનું છે અહીંયા 2-3 થર મારવાના છે ફાઇનલી ગાઈઝ તમારા ભાઈ અહીં નીરણી રાખી દીધી છે અને હવે અહીંથી ઉપર જવું છે ઉપરનો નજારો તમને બતાવી દઉં તો બન્યા રહેજો બ્લોગમાં તો આપણે ઉપર ચડી ગયા છીએ ને અહીંયા આપણે બેઠા છીએ દીપક મામા આ ખૂણે પાણો લગાડી દીધો ઓલા ખૂણે લગાડી દીધો અને આ ખૂણે પણ લગાડવાનો પછી ઓરીંબો મારીને દોરી બાંધીને કાટ ખૂણે ચડાવીને પછી ડાયરેક્ટ સણતર ચાલુ કરી દેવાનું છે તમે જોઈ લ્યો અત્યારે તો પેલા છે અહીંયા પછી આ નીણી રાખીને તમારા ભાઈને છે ને વાંથી બેલા હારવાના છે ત્યાંથી બેલા હારીને અહીં નીણી રાખીને અહીં મૂકવાના બેલા જોઈ શકો છો તમે તો મળીએ આપણે આગળ એક થરામાં મારી દીધો છે અને હવે એના હાંધા ચાલુ છે હાંધા કરે છે બુરે છે હવે આપણે છે ને પાછા જઈએ હતા અહીંયા કારણ કે તગારું છે ને ખાલી થઈ ગયું તો હું ભરી દઉં તગારું પછી આવું પાછો બરાબર તો બન્યા રહેજો બ્લોગમાં ભાઈ આપણે કેરી તોડ લઈ આ નાની ખાખડી તોડી લીધી છે અને હવાની બાકાચીકી બોલાવી દઈ પેલા તો આને ધોઈ આવું કારણ કે આ શીર વાળી છે કેને કેને મોઢામાં પાણી આવી ગયું જરાક કોમેન્ટ કરી દેજો ને વાહ અને આપણે છે ને ધોઈ નાખીએ કેરી અને બાકાચીકી બોલાવી દઉં બહુ ખાટી છે ગાય મજા આવી તો મળું હવે આગળ ફાઇનલી મિત્રો હું અહીંયા ધોરી આવી ગયો હતો અને આપણે અહીં પાણી જાય છે તમે જો આપણે ક્યારા વારે છે તો આપણે છે ને અહીં પાણી પી લઈ આ વખતે અહીંનું પાણી પીવું વાનું પાણી નથી પીવું તો ધોરિયાનું પાણી કોણે કોણે પીધું છે જરાક કોમેન્ટ કરી દેજો બરાબર મેં તો પી લીધું તમે કોઈ પીધું હોય જરાક કોમેન્ટ કરી દેજો અને કાલે રાતે હું સત્તાધાર ગયો હતો ને તો રાતે કેટલા વાગે ઘરે આવ્યો ખબર 3 વાગે ઘરે આવ્યો પછી વ્લોગ એડિટ કર્યો પણ કર્યો એટલે અડધો જ કર્યો પછી નીંદર બહુ આવતી હતી ને સવારે જવાનું હતું કામે એટલે મેં વ્લોગ એડિટ કરવાનું મૂકી દીધું ફાઇનલી મિત્રો ચા આવી ગયો છે તમે જોઈ શકો છો કપ ભરી દીધો છે અને હવે આપણે ચાની ચૂચકી મારી લઈ પછી મળી આગળ ફાઇનલી ગાઈઝ આપણે ચાની ચૂચકી બુચકી મારી લીધી છે અને વાત કરું ને તો આજ મારા ભાગમાં જરા કંઈ તડકો નથી હું બહુ જ ખુશ છું એની તમે કંઈ વાત જ પૂછો કારણ કે તડકો જ નથી જો નીકળ્યા વાદરા જ છે સારી બાજુ એટલે કાંઈ ઉપાધિ નથી અને આ તડકો નથી એટલે હું થોડોક કાર્યો છું ને તો હું ધોર્યો થઈ જાય અને અહીંયા બીજો બેલાનો થર ચાલુ છે અને દીપકમાં બેલા મૂકે છે જોઈ શકો છો તમે અહીંયા તો ઊંચું પડી જાય એટલે હું નથી મૂકવા ગયો એ મૂકે છે બેલા તો બેલા મૂકીને એક થર મારીને પછી અમે વયા જવું જમવા ઘેરે તો ઘેરે જવાનું છે જમવા અહીંથી તો મળીએ આપણે હવે આગળ ફાઇનલી ગાઈઝ થર મારવાના હતા બે થર મારી દીધા કમ્પ્લીટ થઈ ગયું છે જો તમને ગમતું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂરથી કરજો
કેવું છે ઈ, એટલે અમને ખબર પડે. બરોબર. અને હવે બીજું કામ દીપામાં કે એ કરવાનું છે, નકર પછી અમે જમવા વ્યા જાહું. કઈ નક્કી નથી, હમણાં કે એ પ્રમાણે ખબર પડશે. ફાઇનલી મિત્રો આ ત્રાપો છે ને એ ત્રાપોમાં મૂકવાનો છે, અને અહીંયા ધારીઓ કરવાનો છે આમ. તો અહીંયા દીપક મામા કોઈ ખોડે છે ત્રાપો રાખવા હાટું, એટલે ત્યાં હું જાઉં છું ત્રાપો લઈને. ત્યાં જઈને તમને મળું, બરોબર? બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો આપણે ત્રાપો લઈને આવી ગયા છીએ ને આપણે ત્રાપો અહીં મૂકી દીધો છે, અને અહીંયા કોઈ ખોડી દીધી છે બે. હજી એક કદાચ વૈશમાં ખોડવાની છે, પછી અહીંથી આમ ધારીઓ દઈ દેવાનો છે. થઈ જાય કમ્પ્લીટ કામ આનું. છેલ્લું કામ એ જ છે, પછી પૂરું અહીંયા કામ. પછી અહીંયા સંડાસ બાથરૂમ બનાવવાના છે. આ કામ થઈ જાય એટલે. અને બપોર પછી આવીને આની ઉપર ત્રાપો રાખીને પછી પાછી ફૂલ બાકાજી કરી નાખ્યું મારા કલેજાઓ. તો હવે મળું આગળ. ફાઇનલી ગાઈઝ ત્રાપો છે ને બપોર પછી આવીને નતો મૂકવાનો. દીપામાં કંઈક અત્યારે આપણે મૂકી દેવો છે, પછી બપોર આવીને ડાયરેક્ટ ચાલુ કરવાની જ વાત છે. એટલે જો અમે ત્રાપો મૂકી દીધો છે, અને બપોર પછી બાકાજી કરી નાખવાની છે. અને હવે દીપામાં શું કામ કે એને ખબર. વાગ્યા 12 વાગ્યા છે. હવે કઈ કામ કરવાનું છે આપણે તો કરી નાખી, એક સેવાય કરી નાખવી છે એમ. તો ભાઈ 12 વાગ્યા છે હજી, અને 1 વાગે જમવા જવાનું છે. ઘર બહુ કાંઈ સેટું નથી, પાસે જ છે આપણું, અડધા કિલોમીટર જેવું હોય છે. તો એક સેવાય અમે કરી નાખી, પછી વ્યા જઈ ઘરે ખાઈ આવી, ખાઈને પાછા આવી. તો મળું હવે આગળ. ફાઇનલી મિત્રો અને કામ પૂરું કરી નાખ્યું છે દીપક મામાએ. વિચારું હતું બપોરે આવીશું તો એ કરીશું, બપોર પહેલા કરી નાખ્યું, કારણ કે 12 જ વાગ્યા હતા એટલે ફટાફટ કામ પૂરું. અત્યારે 12:30 વાગી ગયા છે, અને હવે જવાનું છે ખાવા જવાનું છે, પેટનો ખાડો પૂરવા જવાનો છે. અને પવનની વાત કરું ને તો વાત જ પૂછવામાં, એવો પવન છે, જોઈ લો તમે. ફાઇનલી મિત્રો બધું કામ પૂરું કરી નાખ્યું ને હવે જવાનું છે જમવા. તો ઘરે જઈને હવે અમે જમી લઈએ. તો મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો આપણે જમી ગાળવીને કમ્પ્લીટ થઈ ગયા છીએ, આપણે જમી લીધું છે. અને મોસમની વાત કરું ને તો વરસાદ જેવું થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે. અને હવે ઘડીક વાર બપોરે હું સૂઈ જાઉં, કારણ કે રાતે હું 3 વાગ્યા સુધી જાગ્યો હતો, એટલે અત્યારે હું સૂઈ જાઉં છું. મળું તમને આગળ બ્લોગમાં બન્યા રહીએ. ફાઇનલી મિત્રો અમે પાછા પૂગી ગયા છીએ કામ ઉપર, અને સિમેન્ટ લઈને આવ્યા છીએ અખિલ ગાડીમાંથી. એ તમને સીન ન બતાવ્યો, દુકાન સિમેન્ટ લેવા ગયા. ફાઇનલી મિત્રો માલ છે એટલો, અને માલ બનાવવાનો છે. અને 7 તગારા રેતી નાખવાની છે, 3 તગારા ભોગાવો નાખવાનો છે. તો ભોગાવો અહીંયા પડ્યો છે, રેતી આમ પડી છે. તો રેતી ને ભોગાવો હારી લઈ, પછી માલ બાલ બનાવી નાખીએ, એટલે સણવાનું કામકાજ ચાલુ કરી દઈએ આપણે. અને માલની વાત કરું તો 4-5 તગારા જ છે, બહુ કઈ જાજુ નથી. અને પાછળ સંડાસ બાથરૂમ છે ને એનું કામકાજ લેવાનું છે, અત્યારે એ સણવાનું છે. તો સંડાસ બાથરૂમ સણવાના છે. તો દીપક મામાએ કીધું એક તું છે ને રેતી તગારા નાખી દે 7, અને 3 ભોગાવાના તગારા નાખી. તો મેં કીધું કઈ વાંધો નહીં, હાલો હું નાખી દઉં. એ ત્રાપાનું કામકાજ કરે, ત્રાપો હેઠું ઉતરે, તો હું રેતી તગારા નાખી દઉં પછી પડું, બરોબર? ફાઇનલી ગાઈઝ આપણે માલ બનાવી નાખ્યો છે, જોઈ લો તમે. અને હવે છે ને દેવા જવાનો છે, અહીંથી તગારા ભરી ભરીને તમને બતાવું કે ક્યાંથી ક્યાં માલ અહીંથી ભરીને અહીંથી હાલવાનું, અને અહીંયા ઠેઠ માલ દેવા આવવાનો છે. હવે હું કયો છું તો ભાઈ, અમારે બપોરે વાત થઈ હતી કે અહીંયા માલ બનાવવાનો છે, મેં અહીંયા બનાવી નાખ્યો. પવનની વાત કરું ને બહુ જ પવન છે, અને અવાજ તો બહુ થોડીક તકલીફ થાય, ધીમો ધીમો અવાજ આવી છે, કારણ કે એડિટ કરે એટલે. પવનની વાત પૂછો તો બહુ જ પવન છે દીકરો, પવનનો જ અવાજ આવે, મારો થાવ ઓછો આવે. અને વાતાવરણ તમે જો વરસાદ જેવું જ થઈ ગયું છે. આજ મારા બાઈક હારે જ, મારા બાઈકમાં તડકો નથી, નગર કાલે તો સોથરા કાઢી નાખ્યો એવો તડકો હતો. આજ વળી મારે કામે જવાનું છે, તડકો નથી. થેલીનો માલ પૂરો કરી નાખ્યો, હા 1 તગારો જ વધ્યો છે. અને ભાઈ પાછા આવી ગયા છે મશીન લઈને એની બાકાજીકી કરવા. તો હવે આપણે દીપા પાસે જઈને બતાવું તમને કેટલું સડ્યું છે. તો હાલો કન્ટિન્યુ બની, એટલે તમે જોઈ લો. 2 થર મારી દીધા છે, 1 થર દાટી દીધો છે,
અને એટલા હાંધા થયા છે. ફાઇનલી ગઈ તમારા ભાઈએ પાવડો લઈ લીધો હે અને આવો માલ અહીંયા બનાવવાનો હે. ત્યાં અંદર નથી બનાવવાનું કારણ કે બહુ આઘું પડી ગઈ છે એટલે અહીંયા માલ બનાવવાનો હે. તો અહીં પાવડો મારી દઉં પછી તગારા નાખી દઉં અહીંયા 10 બરાબર 10 તગારાને બનાવો છે ને ભાઈ 10 તગારાનો ઓર્ડર આવ્યો છે આપણે 10 તગારાનો માલ બનાવી નાખીએ પછી મળીએ આપણે આગળ. ફાઇનલી ગઈ અમે અહીંયા નવી જગ્યાએ માલ બનાવી નાખ્યો હે અને બહુ ઝાઝો માલ ખાઈ ગયા છે દીપામાં. અહીંયા મેં ઈંટોનો થર મારી દીધો હે અને હાંધાનું કામકાજ હજી ચાલુ છે. હા બાકી ચાલુ છે ધીમે ધીમે. 10 તગારાનો માલ બનાવ્યો છે. ફાઇનલી ગાઈઝ આપણે બ્લોગ અહીંથી જ પૂરો કરવાનો છે અને હું ને દીપામાં બે ઘરે વહી આવ્યા છીએ કારણ કે મારા પપ્પાને દવાખાને લઈ ગયા છે. પગ થોડો ખોજી ગયો છે એટલે જેતપુર દવાખાને લઈ ગયા છે અને આપણા બ્લોગ અહીંથી જ પૂરો કરવાનો છે. જો બ્લોગ જોવાની મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય ગાઈઝ.